મોહનભાઈ રોજ સવારમાં વહેલા ઉઠતા, જૂના કપડાં પહેરી થેલો ખભે લટકાવી બસ પકડવા દોડતા. શહેરમાં એક ખાનગી કંપનીમાં નાનકડી નોકરી કરતા. પગાર ઓછો હતો પણ જવાબદારી મોટી. ઘરમાં પત્ની શાંતિબેન, દીકરો અક્ષય અને દીકરી પૂજા. અક્ષયને અભ્યાસમાં બહુ હોશિયાર હતો. મોટી સ્કૂલમાં ભણવાનું સપનું જોયા કરતો. એક દિવસ તેણે હિંમત કરીને કહ્યું, પપ્પા, મારી ફી થોડી વધારે છે પણ હું મહેનત કરીશ. મોહનભાઈએ કંઈ કહ્યું નહીં, બસ માથું હલાવ્યું અને હસ્યા. પણ એ રાત્રે તેમણે તેમની પત્નીને ધીમેથી કહ્યું, શાંતિ, મારી સાયકલ વેચવી પડશે. શાંતિબેનની આંખોમાં આંસુ આવી ગયા. પણ તમે રોજ સાયકલથી જ કામે જાઓ છો. મોહનભાઈ શાંતિથી બોલ્યા, મારે પગ ચાલશે. દીકરાનું ભવિષ્ય નહીં અટકવું જોઈએ. બીજા દિવસે અક્ષયને ખબર પણ ન પડી કે તેની ફી માટે પિતાએ પોતાની સાયકલ વેચી દીધી છે. હવે મોહનભાઈ રોજ પગપાળા લાંબો રસ્તો કાપીને કામે જતા. વરસાદમાં ભીંજાતા, તડકામાં પરસેવો વહેતો, પણ ઘરે કદી ફરિયાદ ન કરતા. સમય પસાર થયો. અક્ષય મોટો થયો. શહેર બહાર કોલેજમાં ભણવા ગયો. નવી દુનિયા મળી. ધીમે ધીમે ફોન ઓછા થતા ગયા. પપ્પાની ચૂપચાપ મહેનત તેને દેખાતી ન રહી. એક દિવસ કોલેજમાં પેરેન્ટ્સ ડે હતો. બધા બાળકો પોતાના માતા પિતાને બોલાવતા. અક્ષયે અનિચ્છાથી પપ્પાને ફોન કર્યો. મોહનભાઈએ ખુશીથી કહ્યું, હું આવું દીકરા. એ દિવસે મોહનભાઈએ જૂનો શર્ટ ઇસ્ત્રી કર્યો, ચપ્પલ સાફ કરી, બસમાં ઊભા ઊભા લાંબો સફર કર્યો. સ્ટેજ પર અક્ષયને બોલાવવામાં આવ્યો. તેને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મળ્યો. માઇક હાથમાં લેતા અક્ષયની નજર પપ્પા પર પડી. પાછળની ખુરશી પર શાંતિથી બેઠેલા, થાકેલા ચહેરા સાથે, આંખોમાં ગર્વ છલકાતું. અચાનક અક્ષયને યાદ આવ્યું, પપ્પાની વેચાયેલી સાયકલ, વરસાદમાં ભીંજાતા પગ અને એ ચૂપ રહેલો પ્રેમ. અક્ષયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે માઇક પર કહ્યું, આ એવોર્ડ મારો નથી, એ મારા પપ્પાનો છે, જે કદી બોલ્યા નહીં પણ બધું સહન કર્યું. સભામાં શાંતિ છવાઈ ગઈ. મોહનભાઈનું માથું નમ્યું, આંખોમાં આંસુ, હોઠ પર હળવું સ્મિત. એ દિવસે અક્ષય સમજ્યો, મા પ્રેમ બોલે છે પણ પિતા પ્રેમ ચૂપ રહીને જીવે છે.